સેહત માટે અણમોલ સોનું લીલી હળદર. લીલી હળદર શરદી કફમાં સોજે ચડે દુખાવો હોય એમાં ગુણકારી, એક સારી એન્ટીબેક્ટેરિયલ. એ બધી તો આપણને બધાને ખબર જ છે. આમ તો લીલી હળદર ભારતની દેન છે, પણ પશ્ચિમી દેશોમાં પણ ખૂબ લોકપ્રિય થઈ ગઈ છે. પાચન શક્તિમાં સહાયક. હળદરમાં કર્ક્યુમિન નામનો ખૂબ અગત્યનો ઘટક હોય છે, જે પિત્તાશયમાંથી પાચન માટે જરૂરી રસનો સ્ત્રાવ કરે છે અને તેથી પાચન ક્રિયા સરળ ને સારી થાય છે. જઠરનો એસિડ સ્ત્રાવ ઘટાડે છે. આ કર્ક્યુમિનના કારણે જઠરનો વધારે પડતો એસિડ સ્ત્રાવ ઘટે છે અને એથી જ પેટમાં બળતરા, એસિડિટી, ખાટા ઓડકાળ વગેરેમાં રાહત મળે છે. વાની તકલીફમાં રાહત. લીલી હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો ખૂબ ઠાંસીને ભર્યા છે, માટે વાની તથા સાંધાના દુખાવાની તકલીફમાં ખૂબ ફાયદાકારક છે. લાજવાબ એન્ટિસેપ્ટિક. લીલી હળદરમાં રહેલ કર્ક્યુમિન એક અકસીર કુદરતી એન્ટિસેપ્ટિક છે, જે ઘા કટ વાગ્યા પર લગાવવાથી ઘણો ફાયદો કરે છે. સ્કિન હેલ્થ તથા આંખની તંદુરસ્તી. ચામડી અને આંખ આ બંને માટે લીલી હળદર બહુ જ ગુણકારી કામ કરે છે. લોહીને પાતળું રાખે છે. વિદેશમાં થયેલા એક સ્ટડી અનુસાર લીલી હળદરના નિયમિત સેવનથી લોહી પાતળું રહે છે ને ગંઠાઈ જતું અટકે છે. આમ બ્લડ પ્યોરિફાયરનું કામ લીલી હળદર ખૂબ સરસ રીતે કરે છે. બ્લડ સુગર કંટ્રોલ કરે છે. વિવિધ અભ્યાસો હાથ ધરાયા પછી એવા તારણો આવ્યા છે કે ડાયાબિટીસના દર્દીઓ લીલી હળદર નિયમિત ખાય તો ઇન્સ્યુલિન લેવલમાં ફાયદો થાય છે અને બ્લડ શુગર કંટ્રોલ કરવામાં દવાની સાથે મદદગાર નીવડે છે. કેન્સરમાં લાભદાયી. રેગ્યુલર કીમોથેરાપી સાથે લીલી હળદર ખાવાથી કેન્સરના દર્દીઓમાં ઘણો ફાયદો નોંધાયો હોય એવા અનેક કિસ્સાઓ દેશ વિદેશમાં જાણવા મળ્યા છે. અતિશય જોરદાર એન્ટીઓક્સિડન્ટ. લીલી હળદરના એન્ટીઓક્સિડન્ટ ગુણો સમગ્ર દુનિયાને ઉડીને આંખે વળગ્યા છે. આમાંનો કર્ક્યુમિન ઘટક તો બધાને ખૂબ પ્રભાવશાળી લાગ્યો છે, જેની પેટન્ટ પોતાના નામે કરવા અમેરિકન દવા બનાવતી કંપનીઓમાં હોડ મચી છે.